સુરેન્દ્રનગરના બે પોલીસકર્મી પર હુમલો થયો છે। ભીલવાસમાં બુટલેગરને પકડવા જતા પોલીસકર્મી પર હુમલો થયો હતો। પોલીસે એક મહિલા બુટલેગરને ઝડપી પાડી છે અને અન્ય 3 બુટલેગર ફરાર થઈ ગયા છે, જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે એક મહિલા બુટલેગરને પકડી પાડી, જ્યારે અન્ય 3 બુટલેગર ફરાર થઈ ગયા છે। અમદાવાદના સરદારનગરના બે પોલીસકર્મી પર હુમલાની ઘટના સામે આવી છે। आज अंगे વધુ વિગત આપશે અમારા સંવાદદાતા મયુર મેવાડા। મયુર, જણાવશો ભીલવાસમાં બુટલેગરને પકડવા જતા આજે હુમલો થયો, જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, શું છે વધુ વિગત? બિલકુલ વિગત જો વાત કરીએ તો ગઈકાલ રાતે સરદારનગરમાં આવેલા ભીલવાલ વિસ્તારમાં સરદારનગર પોલીસે બાતમીના આધારે બે બુટલેગરોને પકડવા ગઈ હતી। તે સમય દરમિયાન જે બુટલેગર છે તેમને જે બે પોલીસ કર્મી હતા તેમની પર હુમલો કરવામાં આવ્યો છે। કુલ 4 જણાની આની અંદર સંડોવણી હોવાની સામે આવી છે, જેમાંથી એક મહિલા બુટલેગરને સરદારનગર પોલીસે ઝડપી પાડેલી છે। અન્ય જે 3 લોકો છે તે ફરાર છે। પોલીસ તે 3 લોકોની તપાસ કરી રહી છે। પરંતુ જો ખાસ કરીને જગ્યાએ વાત કરવામાં આવે તો દિન પ્રતિદિન જે પોલીસ પર હુમલાના બનાવ જે વધતા જઈ રહ્યા છે, તે ક્યાંક એવું બતાવી રહ્યું છે કે જે પોલીસને ખોફ જે આરોપીઓમાં હોવો જોઈએ તે ખોફ ક્યાંક દૂર થતો હોય તેવું લાગી રહ્યું છે। થોડા સમય પહેલા ક્રાઇમ બ્રાન્ચના બીજા કોન્સ્ટેબલ ઉપર આ રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને આજે સરદારનગરના બે કોન્સ્ટેબલ હુમલો કરાયો છે, કે જે આ જ વસ્તુ બતાવે છે કે ક્યાંક પોલીસનો ડર છે તે આરોપીઓની અંદરથી દૂર થતો હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ મયુર, ખાસ કરીને જે પ્રકારે જે હુમલો કરનાર એક બુટલેગરને પકડી લેવામાં આવ્યો છે, તેની પાસેથી કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે કે શું? ચોક્કસથી વિગત જે મહિલા બુટલેગરને પકડવામાં આવી છે તેની હાલ સરદારનગર પોલીસ દ્વારા જે પૂછપરછ કરવામાં આવી રહેલી છે। ઘણા સમયથી આ જે મહિલા બુટલેગર છે તે સરદારનગર વિસ્તારમાં દારૂનો ધંધો કરતી આવેલી છે। અન્ય જે બીજા 3 લોકો છે એ ક્યાં નાસી ગયેલા છે, તે લોકો કઈ જગ્યાએ જઈ શકે છે, આ સમગ્ર મામલે જે સરદારનગર પોલીસ હાલ તપાસ કરી રહેલી છે। બિલકુલ મયુર, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ। ફરી શિયાળાની